દાહોદ કલેક્ટર કચેરી ખાતે ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરાયું। આ તારીખ 2/4/2026 ગુરુવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નિર્ગુડેના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી। એપ્રિલ 2026ની ચૂંટણીને ધ્યાને લઈને જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે, ત્યારે તમામ વિભાગોને સંકલિત કરવાના નિર્દેશ કરવામાં આવ્યા છે। આગામી સમયમાં યોજાનારી દાહોદ નગરપાલિકા તેમજ તાલુકા જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા તંત્ર દ્વારા સઘન અને સુવ્યવસ્થિત તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। આ સંદર્ભે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી એવં કલેક્ટર યોગેશ નિર્ગુડેના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું। બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે એપ્રિલ 2026 દરમિયાન યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સામાન્ય ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે તમામ વિભાગો દ્વારા સંકલિત આયોજન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્વક કામ કરવાની અનિવાર્ય છે। તેમણે આદર્શ આચાર સંહિતાનો કડક અને અસરકારક અમલ સુનિશ્ચિત કરવા માટે ખાસ ભાર મૂક્યો હતો। બેઠક દરમિયાન ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં મેન પાવર મેનેજમેન્ટ, ઈવીએમ વ્યવસ્થા, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનિટરિંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિવિધ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત મતપત્રો, ડમી મતપત્રો અને પોસ્ટલ બેલેટના છાપકામ અને વ્યવસ્થાપન, મીડિયા સંકલન, કોમ્પ્યુટરાઇઝેશન અને ઈ-ડેશબોર્ડ, આઈટી કામગીરી, સ્વીપ અંતર્ગત મતદાતા જાગૃતિ અભિયાન, હેલ્પલાઇન અને ફરિયાદ નિવારણ વ્યવસ્થા, કોમ્યુનિકેશન પ્લાન અને SMS મોનિટરિંગ, પોલિંગ સ્ટાફ વેલફેર, દિવ્યાંગ મતદારો માટેની સુવિધાઓ, સ્થળાંતરિત મતદારો માટે વ્યવસ્થા, કસ્ટમાઇઝ કીટ, તાલીમ આયોજન તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર JM રાવળ સહિત ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સહિત જિલ્લા તાલુકા પંચાયત તમામ નગરપાલિકાના ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા।